જંબુસર મામલતદાર કચેરી MDM શાખા દ્વારા જંબુસર તાલુકાની સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને ભોજન માટે શો ટુ ક્લાસ પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી ભોજન ડીશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। જંબુસર તાલુકાના કલક ગામે સ્વર્ગીય દેવેલભા છત્રસિંહ રાજ સાર્વજનિક હોલ ખાતે ધારાસભ્ય DK સ્વામીના અધ્યક્ષસ્થાને ડીશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। જંબુસર તાલુકાની 80 જેટલી શાળાના 14,200 બાળકોને આ લાભ પ્રાપ્ત થશે। જંબુસર તાલુકાના અણખી ગામ પાસે આવેલ શોર્ટ ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ કંપની સંચાલકો દ્વારા વખત સામાજિક શૈક્ષણિક સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવે છે। તે જ રીતે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના MDM શાખા મામલતદાર કચેરી તરફથી જંબુસર તાલુકાની 80 શાળાના બાળકોના ભોજન માટે શોર્ટ ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી ભોજન ડીશ વિતરણ કાર્યક્રમ કલક સાર્વજનિક હોલ ખાતે જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય DK સ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત ગામિત, CSR ભરૂચ અલ્કેશ ચૌહાણ, મામલતદાર NS વસાવા, નાયબ મામલતદાર મહેસૂલ નવલભાઈ, સુપરવાઇઝર અજયભાઈ રાવલ, HR મેનેજર વિશાલ આનંદ, સંજયસિંહ, જંબુસર તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, BRC અશ્વિનભાઈ પઢિયાર સહિત ઉપસ્થિત રહ્યા હતા। બાળકોને ભોજન માટેની ડીશ ઉપસ્થિત મહેમાનોના હસ્તે શાળા સંચાલક આચાર્યને તથા બાળકોને વિતરણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય દ્વારા કંપની સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને શિક્ષણ એ ત્રીજું નેત્ર છે, તેનાથી વધુ પ્રગતિ થાય, અંધશ્રદ્ધા દૂર થાય છે, જીવનમાં તમામ ક્ષેત્રમાં જરૂરી શિક્ષણ છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાસન સંભાળ્યું છે ત્યારથી શિક્ષણ પ્રવૃત્તિ માટે બજેટ ફાળવી કોઈ શિક્ષણથી વંચિત જાય તે માટે પ્રયત્નો કરે છે। બાળકો કુપોષણનો ભોગ ન બને તે માટે સતત ચિંતિત છે। બાળકોને ભણતર સાથે સાત્વિક ભોજન, પૌષ્ટિક આહાર મળે તે માટે આયોજનો કરે છે। દરેક સાક્ષર થાય વડાપ્રધાનનું સપનું છે। આગામી 2047માં ભારત દેશ વિશ્વગુરુ બને તેવા સાક્ષી આ પેઢી બનશે। આ સહિત કંપની સંચાલકો જંબુસર તાલુકાની સ્કૂલમાં શિક્ષણ માટે વધુને વધુ સહયોગ આપે તેવી આશા વ્યક્ત કરી હતી। HR મેનેજર વિશાલ આનંદે વાલીઓને ટકોર કરતા જણાવ્યું હતું કે બાળકોને શિક્ષણથી વંચિત નહીં કરતા બાળકોનું બાળપણ રમતગમતમાં પસાર કરો તેના માટે સ્કૂલે જવું જરૂરી છે। આ બાળકો આપણા દેશનું ભવિષ્ય છે, આપણું ગૌરવ છે। દરેકને સારું શિક્ષણ મળે, પોષણ મળે, સ્વચ્છતા મળે તે માટે કંપની સંચાલકો સતત પ્રયત્નશીલ રહે છે। આ પ્રસંગે મધ્યાહન ભોજન યોજના સંઘ પ્રમુખ દલસુખભાઈ પઢિયાર, ઉપપ્રમુખ હેમંતભાઈ પરમાર, ગ્રામ સરપંચ ઇન્દ્રવદનભાઈ લીંબચિયા, મહામંત્રી રાહુલજી, તાલુકા અગ્રણીઓ, MDM સંચાલકો, આચાર્યો, BRC સ્ટાફ સહિત બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।